હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને હું શૈલેષ સર ફરીથી ઇંગ્લિશ ગ્રામરનો એક નવો ટોપિક લઈને આવ્યો છું આજે. ટેટ ટાટમાં ઇંગ્લિશ જે મેથડ આપણી છે અને એમાં જે વ્યાકરણ આવે છે એનો આજનો આપણો સબ્જેક્ટમાં ટોપિકની વાત અગર આપણે કરીએ તો એ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું? જેને આપણે ગુજરાતીમાં સર્વનામ પણ કહેતા હોય છે. તો આ જ ટોપિકને આજે આપણે સમજીએ કે શું છે અને કેવા પ્રશ્નો ઉપર થી ટેટ અને ટાટમાં પૂછાતા હોય છે. તો ચાલો આપણે જોઈએ. જો મિત્રો તમારે આ વિડીયો પ્રોનાઉનનો એટલે કે સર્વનામનો જો સમજવો છે ને તો આના માટે તમારે આગળનો વિડીયો પણ જોવો પડશે, કારણ કે આમાં ઘણી બધી જગ્યાએ તમારે નાઉન વિશેની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ વિડીયો નથી જોયો તો આપણે આગળ વાળો વિડીયો જોઈને આવો. ટોપિક છે પ્રોનાઉન. તો સૌથી પહેલા આપણે શું જોઈશું? તો સૌથી પહેલા આપણે જોઈશું વ્યાખ્યા. પ્રોનાઉન એટલે શું? જેને આપણે ગુજરાતીમાં સર્વનામ કહેતા હોય છે. જે શબ્દ નામપદ એટલે કે સંજ્ઞા કે નાઉનના સ્થાને વપરાય તેને સર્વનામ અને પ્રોનાઉન કહેવાય છે. અર્થાત નામપદના પુનરાવર્તનને ટાળવા માટે જે શબ્દ વપરાતા હોય છે એને આપણે પ્રોનાઉન કે સર્વનામ કહેતા હોય છે. ઉદાહરણ તરીકે હું કહું કે એક છોકરો, એક છોકરો, એક છોકરો, તો હર વખતે આપણે એક છોકરો, એક છોકરો, એક છોકરો એવું ના વાપરી શકીએ. એના માટે આપણે શું વાપરીશું? એના માટે આપણે એવું પહેલા તો એનું નામ લઈશું, પછી કહીશું કે એ બોય છે, પછી એને લગતા સર્વનામ જેમ કે એ છોકરો છે માટે આપણે હી વાપરીએ. એની બીજી કઈક વસ્તુની વાત કરતા હોય તો હિમ વાપરીએ, હીઝ વાપરીએ, વગેરે વગેરે. આ બધા શું છે? આપણા સર્વનામ છે. ઉદાહરણ તરીકે આઈ હેવ અ પેન. આઈ મારી પાસે એટલે હું અહીં શું છું? એક સર્વનામ છું. જ્યારે પણ એક વચન, બહુવચન વગેરેની વાત થતી હોય તો એ કયા વચનમાં છે એની આપણે આગળ ચર્ચા કરીએ. પણ આઈ એ શું છે? તો એક સર્વનામ છે. બીજું ઉદાહરણ, ઇટ ઇઝ ગિવન ટુ મી. તો ઇટ અને મી આ બંને હાઇલાઇટેડ શબ્દો શું છે? આ બંને પ્રોનાઉન છે. ઇટ ઇઝ માય પેન. કોની પેન? મારી, માય. તો આ એક સર્વનામ છે. અને આવા જ મજાના સર્વનામ વિશેની એના પ્રકાર શું છે આ બધી ચર્ચા આપણે આજે કરવાના છે. અ પેન ઇઝ માઇન. કોની પેન છે? મારી, પોતાની પેન છે, ખુદની પેન છે. તો અહીં શું દર્શાવે છે? આ એક આપણને સર્વનામો દર્શાવેલા છે. જે પણ હાઇલાઇટેડ શબ્દો છે જેમ કે આઈ, ઇટ, મી, માય અને માઇન, આ બધા આપણા શું છે? પ્રોનાઉન એટલે સર્વનામ છે. હવે આપણે વાત કરીએ કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉનની. તો પ્રોનાઉન એટલે કે સર્વનામના કેટલા પ્રકાર છે? તો કુલ આપણને જોવા મળે છે 7 પ્રકાર. નંબર 1 પર્સનલ પ્રોનાઉન, નંબર 2 રિફ્લેક્સિવ પ્રોનાઉન, નંબર 3 એમ્ફેટિક પ્રોનાઉન, નંબર 4 ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, નંબર 5 ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, નંબર 6 ઇનડિફાઇનાઇટ અને લાસ્ટ અને 7th નંબરનું છે રિલેટિવ પ્રોનાઉન. તો હવે અહીંયા આગળ જે 7 જોવા મળે ને એમાં અમુક જગ્યાએ એવું થશે કે આપણે નામ અલગ છે એના માટે આપણે એનો ઉપયોગ કર્યો છે. એની અંદર જે આવતા સર્વનામ છે એ તો ભેગા પણ હોઈ શકે. એ વસ્તુની તમે ખાસ નોંધ લેજો. આગળ પણ આપણે નોંધ કરાવીશું. પણ એ છતાં કુલ અગર આપણે કહીએ તો 7 પ્રકારના જોવા મળે છે. અમુક જગ્યાએ એ બંને ખાલી નામ જ શું છે? અલગ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલાની, અને પહેલું છે પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન તો વ્યક્તિ જ્યારે દર્શાવાય અથવા તો વ્યક્તિને આપણે દર્શાવી રહ્યા છે ને તો એ વ્યક્તિ દર્શાવવા માટે જે સર્વનામ પ્રોનાઉન વપરાયું છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે પર્સનલ પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ. હવે આ પર્સનલ પ્રોનાઉન જે છે એના માટે આપણે સર્વપ્રથમ જોઈએ તો આઈ, મી, વી, યુ, અસ, હી, હિમ, સી વગેરે વગેરે આ બધા શું છે? આ બધા પર્સનલ પ્રોનાઉન છે. અને આની અંદર એકદમ પ્રાથમિક માહિતી જે જરૂરી છે એ જોઈએ આપણે. તો સર્વપ્રથમ એક કોષ્ટક તમને દેખાઈ રહ્યું છે. એક બાજુ છે એકવચન અને બીજી બાજુ જોવા મળે બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. પણ જો એમાં એ પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ હોય એ પ્રમાણે શું થશે? એ પ્રમાણે એ પર્સનલ પ્રોનાઉન જે છે એ બદલાતા જતા હોય છે. જેમ કે ફર્સ્ટ પર્સન એકવચન, સિંગ્યુલર ફર્સ્ટ પર્સન હોય પ્રથમ વ્યક્તિ, તો એના માટે શું વપરાય? આઈ. હું અત્યારે તમને લેક્ચર આપ્યો તો આઈ એમ, રાઈટ? તો આઈ જે છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. બીજી વાત કરું, એમાં જો બહુવચન મતલબ કે પ્લુરલ થઈ જાય તો ત્યારે શું થઈ જાય છે? ત્યારે પર્સનલ પ્રોનાઉન આઈ માંથી વી થઈ જશે. એવી જ રીતે અગર વાત કરીએ સેકન્ડ પર્સનની, તો સેકન્ડ પર્સનમાં યુ એકવચનમાં પણ યુઝ રહેશે અને બહુવચનમાં પણ યુઝ રહે છે. થર્ડ પર્સનની અગર વાત કરું તો હી, શી અને ઇટ. હવે એમાં આપણે સ્ત્રીની વાત કરીએ છીએ, પુરુષની વાત કરીએ છીએ કે કોઈ વસ્તુ વગેરેની વાત કરીએ છીએ. એ પ્રમાણે ત્યાં 3 વંચાશે, 3 પ્રોનાઉન વપરાશે, હી, શી અને ઇટ. અને બહુવચનમાં વાત કરીએ તો હી હોય, શી હોય કે ઇટ હોય, બધા જ માટે શું વપરાય? ધે વપરાતું હોય છે. તો ચાલો આના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1, she gave me a gift. she
તે શું કર્યું, એને ગિફ્ટ આપ્યું. તો અહીં સી જે છે એ પર્સનલ પ્રોનાઉન છે. નંબર 2, ઓલ સ્ટુડન્ટ્સ નો હિમ, બધા જ વિદ્યાર્થી તેને, એ ચોક્કસ છોકરાને ઓળખે છે. તો હિમ પણ શું છે, પર્સનલ પ્રોનાઉન છે. ધ ટીચર નોઝ મી, ટીચર નોઝ મી, મને ઓળખે છે. અને ચોથું, ધ બુક ઇઝ માઇન, બુક કોની છે, માઇન, મારી છે. આ બધા શું છે, આ બધા પર્સનલ પ્રોનાઉન છે. હવે વાત કરીએ એક છેલ્લું ઉદાહરણ, પછી આપણે જઈશું બીજા ઉદાહરણ. અવર્સ ઇઝ અ બિગ સ્કૂલ, અમારી સ્કૂલ કેવી છે, બહુ જ મોટી છે. તો અહીંયા સી, હિમ, મી, માઇન, અવર્સ, આ બધા આપણા શું છે, પર્સનલ પ્રોનાઉન છે. વાત કરીએ નંબર 2, રિફ્લેક્સિવ પ્રોનાઉન. કર્તાએ કરેલી ક્રિયાની અસર ખુદ કર્તા પર પડે અથવા જ્યારે સર્વનામ તેની પોતાની ઉપર પાછું અસર કરતું હોય તેને શું કહેવાય છે, રિફ્લેક્સિવ. રિફ્લેક્શન સાંભળ્યું છે ને, રિફ્લેક્શન એટલે શું, પાછો, પાછી જે વસ્તુ, રિફ્લેક્શન પાછળનો પડછાયો પડવો અથવા તો રિફ્લેક્ટ થવું, એ અર્થમાં સર્વનામ છે, પ્રોનાઉન છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. ઉદાહરણ તરીકે માય સેલ્ફ મતલબ મારી વાત, અહીંયા આગળ ખુદની, માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, વનસેલ્ફ, ઇટસેલ્ફ, અવરસેલ્ફ, આ બધી વસ્તુ શું છે, જ્યાં પોતાના પણ તમે દર્શાવો છો. કર્તાની અસર કર્તા કર્યા પછી પણ એની ઉપર જ્યારે સર્જાય છે ત્યારે વપરાતા પ્રોનાઉનને આપણે કહીએ છીએ રિફ્લેક્સિવ પ્રોનાઉન. ઉદાહરણ તરીકે ડોન્ટ હાર્મ યોરસેલ્ફ, તમારે પોતાની જાતને, પોતે નહીં, પોતાની જાતને નુકસાન પહોંચાડવું ના જોઈએ. તો યોરસેલ્ફ એ શું છે, આપણું એક રિફ્લેક્સિવ, એ દર્શાવે છે સંબંધ. હી પ્રેઝડ હિમસેલ્ફ, એને પ્રેઝ કર્યું, હિમસેલ્ફ એની પોતાની જાતને. She killed herself, એને પોતાને જ મારી નાખી, પોતાના જ દ્વારા, પોતા ઉપર જે અસર કરી રહ્યો છે, સામેવાળા કોઈ પણ ઉપર અસર કરતું હોય એવું, જેની અસર રિફ્લેક્ટ થતું હોય તેવું. We did not do it ourselves, આ અમે અમારી રીતે અથવા અમારી જાતે કરી શકીશું નહીં. તો યોરસેલ્ફ, હિમસેલ્ફ, આ બધા શું છે, રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. ત્રીજો પ્રકાર, અને એ છે એમ્ફેટિક પ્રોનાઉન. ઇમ્પેક્ટ સાંભળ્યું છે ને, એમ્ફેટિક પ્રોનાઉન. તો ભાવવાચક અને સ્વવાચક સર્વનામના સામાન્ય તફાવત છે. કર્તા ઉપર ભાર દર્શાવવા માટે અથવા કર્તા પછી તરત જ એમ્ફેટિક પ્રોનાઉન વપરાય છે. આની અંદર અગર હું વાત કરું તો સૌથી પહેલું છે માય સેલ્ફ. હવે આ વસ્તુ શું છે, તો આ જ વસ્તુ રિફ્લેક્સિવમાં હમણાં જ આપણે આગળ જોયું કે કઈ રીતે પોતાના ઉપર દર્શાવતું હોય. બે નામ અલગ વાપર્યા છે, એક તો રિફ્લેક્સિવ અને બીજું એમ્ફેટિક. તો એમ્ફેટિક અને રિફ્લેક્સિવ બંને સેમ છે, માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ વગેરે. ઉદાહરણ તરીકે આઈ માય સેલ્ફ શેલ ડુ, મેં મારી જાતે જ આ કર્યું. રેખા herself is responsible for these mistakes. They themselves went to the police station. And last one, Kamal himself opened the window. તો અહીં જે આગળ આપણે જોયું હતું, આ ખાલી ત્રીજો પ્રકાર એટલા માટે નાખવામાં આવ્યો છે કે એના નામ જે છે એ અલગ છે, અને એના ઉપરથી જો પ્રશ્ન પૂછે તો એમ થાય કે આ વસ્તુ તો આપણે જોઈ જ નહોતી, માટે વસ્તુ એ જ છે, ખાલી શું બદલાય છે, નામ બદલાય છે. ચોથા પ્રકારમાં આવે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, જ્યાં આગળ તમને ડેમો બતાવવામાં આવી રહ્યો છે. કોઈ બી વસ્તુ આપણે લેવા જતા હોય, કોઈ બી વસ્તુ ખરીદતા હોય, કોઈ મશીન છે વગેરે, તો ત્યારે આપણે શું જોવા મળતું છે, ડેમો જોવા મળે કે ટેસ્ટ ડેમો લઈ લો તમે. તો એના માટે કેવા શબ્દો વપરાતા હોય છે, તો these, that, these, those વગેરે દર્શક સર્વનામો છે. એટલે માટે પ્રાણી કે પદાર્થોને આંગળી વડે જ્યારે ડેમોન્સ્ટ્રેટિવ કરવા હોય અથવા તો બતાવવા હોય ત્યારે આપણે શું કરીએ છીએ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે these, that, these, those, such, etc. આ બધા શું છે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે. ઉદાહરણમાં this is a good boy, આ છોકરો. અહીં આપણે આ છોકરાની વાત કરી અને આંગળી ચીરીને બતાવ્યો, આના વિશેની માહિતી મળી રહી છે. These are beautiful flowers, જો ત્યાં તમને દેખાઈ રહ્યા છે સામે, એ કેવા છે, બહુ જ મસ્તના ફૂલો છે. these, તો અહીંયા these, that is a girl, તે, that પેલી, આપણે ગુજરાતીમાં કહીએ ને, એ એક છોકરી છે. those are a big trees, આ કેવા છે, બહુ મોટા ઝાડ છે. અહીં એક યાદ રાખવાની બાબત છે મિત્રો કે આ જ શબ્દોને નામની પહેલા મૂકવામાં આવે તો તે દર્શક વિશેષણ બની જાય છે. જો નામની પહેલા વાપરી લઈને તો એ શું કરે છે, એ નામને દર્શાવે એ વાળા બની જતા હોય છે. ઉદાહરણ તરીકે this girl is clever. હવે અહીં વાત કરીએ આપણે આજ, એ જે છોકરીની વાત કરીએ એ જ છોકરી શું છે, ક્લેવર છે. those trees are big, અહીંયા ઓલરેડી આપણે વાપર્યું these trees are big, બરાબર. તો આ એક નોંધ લઈ લેજો અને આગળ આપણે જોઈએ નંબર 5,
પાંચમા નંબર ઉપર આવે છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. અને WH ક્વેશ્ચન ટેગની સરળ રીતે યાદ રાખવા માટે કરી શકાય છે. પ્રશ્ન પૂછવા માટે જ્યારે પણ અથવા પ્રશ્ન પૂછવા માટે જેટલા પણ WH વાળા આપણે પ્રશ્નાર્થ શબ્દો વાપરીએ છીએ એ બધા શું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય છે. વોટ, which, who, whom અને whose ક્વેશ્ચન રિલેટેડ અથવા પ્રશ્નને સંદર્ભમાં હોય એટલે બધા આપણા ઇન્ટ્રોગેટિવ સર્વનામ થાય છે. દાખલા તરીકે who is there, ત્યાં કોણ છે. બીજું ઉદાહરણ what do you want, શું જોઈએ છે તમને. ત્રીજું ઉદાહરણ which is your book, તમારી બુક કઈ છે. ચોથું ઉદાહરણ who is your teacher, તમારા ટીચર કોણ છે. આપણે ઉદાહરણ જોયા એમાં તો આપણે what is your name વગેરે વગેરે. ઇન શોર્ટમાં શું યાદ રાખવાનું? આપણે યાદ રાખવાનું કે જેમાં ક્વેશ્ચન થતો હોય. હવે અહીં મેં જે રીતે ઉલ્લેખ કર્યો અને ઉદાહરણ પણ આપણે લેવું છે WH વાળું. તો એક પ્રશ્ન, બીજી એક બાબત કે સર WH સિવાય પણ એવું હોઈ શકે ને કે જેમાં પ્રશ્ન પૂછાતો હોય. હા, સ્વાભાવિક છે, પ્રશ્ન પૂછાતા હોય છે. તો જેમાં પણ પ્રશ્ન પૂછવાનો સંદર્ભ રહેલો છે એના માટે વપરાતો શબ્દ એ આપણો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન થાય. તો અહીં એક બાબતનો નોંધ લેજો કે who સિવાય how એ પણ આપણો ઇન્ટ્રોગેટિવ છે કે how are you, તમે કેવા, મતલબ તમે કેમ છો. તો અહીંયા how are you જે છે how HOW, તો એ WH થી તો સ્ટાર્ટ નથી થતું, એ પણ આપણું શું છે? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. નંબર 6 ઇનડિફાઇનાઇટ. ડિફાઇન એટલે કે જે દર્શાવી શકાય અથવા જેનું વર્ણન કરી શકાય એનાથી વિપરીત ઇનડિફાઇનાઇટ જેનું આપણે વર્ણન કરી શકતા નથી એવા પ્રોનાઉન, એવા સર્વનામ. અસ્પષ્ટ વ્યક્તિ કે વસ્તુને, જે વસ્તુને આપણે વર્ણી જ નથી શકવાના, એ વ્યક્તિને આપણે વર્ણી નથી શકવાના, એના માટે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉનનો ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ તરીકે somebody, anyone, everyone, everything, anything, nobody, etc. જેમાં માત્ર આપણે થોડું જરીક, થોડી વાર વગેરે વગેરે વાપરતા હોય છે. તો આ બધા શું છે? ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન. પહેલું ઉદાહરણ someone is calling you, કોકે તમને બોલાવે. કોક કોણ છે ખબર નથી, કેમ? આપણે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન છે. ડિફાઇનાઇટ કહ્યું તો ત્યાં કદાચ કહી દીધું હોત કે કયું વ્યક્તિ તમને બોલાવી રહ્યું છે. બીજું છે everybody knows him, બધા જ એને ઓળખે છે, બધા જ. હવે બધામાં બે વ્યક્તિ બી હોઈ શકે, પાંચ બી હોઈ શકે, આખું જગત પણ હોઈ શકે. અહીં આપણે ડિફાઇન જ કર્યું everybody. જે લાસ્ટ અને અંતિમ નંબર 7 રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન બે વાક્યોને જોડવા કે સંબંધ બતાવે એને શું કહીએ છીએ? રિલેટિવ પ્રોનાઉન. હવે તમને થશે સર આ તો સેમ વસ્તુ નીકળી. હા, તો આ વસ્તુ સેમ જ છે. ઇન્ટ્રોગેટિવ અને રિલેટિવ બંને નામ અલગ છે, ઉપયોગ એનો અલગ રીતે થાય છે. પણ અહીં આપણે વાત કરીએ તો WH ક્વેશ્ચન રિલેટેડ જે છે એ જ આવે છે. who, whom, whose, which અને that. જેમ કે the boy who is playing is my brother. તો અહીં who શેના માટે છે કોણ માટે જ, જે રીતે આપણે ક્વેશ્ચન ટેગમાં જોયું હતું. પણ અહીં વાત કરીએ છીએ કે જે the boy who is playing, જે રમી રહ્યો છે ને એ મારો ભાઈ છે. અહીં પ્રશ્ન નથી પૂછ્યો, અહીં શું બતાવ્યું છે? સંબંધ દર્શાવ્યો છે. અને એટલા જ માટે આ કયું નાઉન છે? રિલેટિવ નાઉન છે. તો જ્યારે પણ WH વાળું આપણે પ્રશ્ન જોઈશું, એવા ઉદાહરણ જ્યારે આપણે આપેલા હોય ત્યારે આપણે મેઇન ધ્યાન રાખવાનું કે આ WH માં હું આવ્યું છે, પણ શું પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે? પ્રશ્નાર્થ ચિહ્ન નથી, તો એનો સંબંધ શું છે? રિલેટિવ પ્રોનાઉન છે. બીજું ઉદાહરણ the person whom I met was very kind. એ વ્યક્તિ કે જેને હું મળ્યો હતો એ બહુ જ સારા હતા. બરાબર. તો હવે આપણે જોઈએ આ જ મુદ્દા વિશેના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રીટા એન્ડ ડેશ went to the market. રીટા એન્ડ ડેશ went to the market. મી, આઈ અને માઇન્ડ. તો રીટા એન્ડ મી તો થાય જ ના. રીટા એન્ડ માઇન્ડ બી ના થાય, તો બચ્યું શું? ઓપ્શન બી, રીટા એન્ડ આઈ went to the market. રીટા અને હું બંને માર્કેટ ક્યાં ગયા? માર્કેટમાં ગયા. ભાઈ જાઓ, ભાઈ ફરો, મજા કરો. ક્વેશ્ચન નંબર 2, each of the boys has done dash homework. અહીં બોય ની વાત કરે છે અને એમાંથી બી each એક સંકેતિક કરીને દર્શાવ્યું છે. તો ઓપ્શન આપ્યો છે there, his અને her. her તો આવવાનું નથી એટલે પહેલો ઓપ્શન સી તો નીકળી જ ગયો. વાત કરીએ there આવશે કે his આવશે, તો જો each આપ્યું છે એટલે each અને boys આપેલું છે, તો boys આપ્યું છે માટે શું આવશે? each of the boy has done his homework. each એટલે એક, એમાંથી એક છોકરાઓએ એનું વર્ક કર્યું હતું, માટે his આવશે. there ખોટો જવાબ થશે. ઓપ્શન બી એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, the teacher punished those who did not do dash work. ટીચરે પનિશ કર્યા જેને એનું વર્ક ન કર્યું હતું એને. ઓપ્શન્સ છે his, her અને their. તો શું આવશે?
હીઝ ના આવે કેમ કે છોકરો કે છોકરી મેન્શન જ નથી કર્યું, તો હીઝ પણ નહીં આવે અને હર પણ નહીં આવે. તો ઓપ્શન શું વધ્યો? સી. તો રાઈટ આન્સર આવશે ધેર. ધ ટીચર પનિશ ધોઝ હુ ડીડ નોટ ડુ ધેર વર્ક. બરાબર, ઓપ્શન સી સાચો જવાબ. બી. વાત કરીએ ફોર્થની. ધ મેન ડેશ લીવ્સ નેક્સ્ટ ડોર ઇઝ અ ડોક્ટર. ધ મેન ડેશ. હવે અહીં ઓપ્શન આપ્યા છે વિચ, હુ અને હુમ. તો શું આવશે? રિલેટિવ પ્રોનાઉન. જે માણસ રહે છે એ નજીકમાં એ ડોક્ટર છે, તો અહીં આવશે હુ. WHO. ઓપ્શન બી હુ એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4. ધીસ પેન ઇઝ ડેશ નોટ ધેર. ઓપ્શન આપ્યા છે માય, માઇન અને મી. તો ધીસ પેન ઇઝ માઇન નોટ ધેર. મારી છે, તો ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. મી અને માય એ બંને ખોટા જવાબ છે. પાંચમો પ્રશ્ન. ધ મેન ડેશ લીવ્સ નેક્સ્ટ ડોર ઇઝ અ ટીચર. આવો સેમ પ્રશ્ન આગળ આવ્યો, ડોક્ટર માટેનો હતો, તો એ પણ શું આવશે? હુ. આપણે જવાબ ખબર જ છે, ઓપ્શન બી હુ એ સાચો જવાબ આવશે. હુમ અને વિચ બંને ખોટા પડી જશે. શી લુક. નેક્સ્ટ ક્વેશ્ચન. શી લુક્ડ એટ ડેશ ઇન ધ મિરર. શી લુક ડેશ ઇન ધ મિરર. એ મિરરમાં જોઈ રહી છે, તો મિરરમાં જોઈ રહી છે માટે શું આવશે? herself in the mirror. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી herself. neither of the boys brought dash book. બાળકો જે છોકરાઓ એમાંથી કોઈ પણ એની બુક લઈને આવ્યા ન હતા. અને ઓપ્શન શું આપે છે? their, his અને her. તો અહીંયા આપ્યું છે neither of the boys brought their, his કે her. તો સાચો જવાબ શું આવે? his. કેમ કે અહીંયા બોયઝ ની વાત કરેલી છે, એક પણ એની બુક લાયા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. In this car, yours or dash. Is this car yours or dash? આ કાર તમારી છે કે નથી? તો અહીં યોર જોડે શું આવશે? ઓપ્શન આપ્યા છે માય, મી અને માઇન. યોર્સ ઓર માઇન. તો ઓપ્શન એ આવશે, માઇન. મારું ના આવે, મારી તો ના આવે, માય ના આવે, માઇન આવે. મારા માટે, મતલબ યોર્સ અથવા તો તમારી છે કાં તો મારી છે, તો મારા માટે માઇન આવશે. નંબર 9. Everyone must bring dash own lunch. ઓપ્શન શું આપ્યા છે? his, their, her. everyone છે ને મેન્શન નથી કર્યું, તો શું આવશે? their. ઓપ્શન બી everyone must bring their own lunch. અને લાસ્ટ ક્વેશ્ચન. we enjoyed dash at the picnic. ઓપ્શન આપેલા છે our, ourselves and us. તો we enjoyed our at the picnic ના, we enjoyed ourselves at the picnic. ourselves આવશે, us નહીં આવે. તો ઓપ્શન બી એ સાચો જવાબ છે. બરાબર. તો આજનો જે પ્રોનાઉન વાળો વિડીયો હતો એ તમને સમજાયો હશે, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.